રમતા સગડાબાના લગ્ન સુધી 11 પહોંચ્યું કહેવાય. 11 ની અંદર સગડાબાના લગ્ન થઈ ગયા કહેવાય. તો 4 મંગળ હતા, એક મંગળ ખાલી ન જાય બાપા. ફૂલે તો ફૂલે પાઘડી સાનલા રૂપી દાન આપજો. જે કોઈ તમે દાન આપશો એ આપણે આયા ધાર્મિક કાર્યની અંદર, કોઈ મંદિરની અંદર, કોઈ બટુક ભોજનની અંદર આ તમારો રૂપિયો વાપરવાનો છે મારા વાલા. એટલે એક મંગળ ખાલી ન જાય. અને જ્યારે આપણે સગડાબાના લગ્ન કર્યા ત્યારે ભગવાન રામદેવજી મહારાજની હાજરી નથી, એટલે ભાઈ વગરના બેન કહેવાના. અને બીજા સમાજના ધોતલિયા બનાવેલા તો અત્યારે ઘણા એવા અખ્યાન વાળા અખ્યાન ની અંદર સારું લાગે એટલે એવા 4 ધોતલિયા બોલાવે. કારણ કે ભાઈ વગરના બેન છે એટલે ધોતલ તો હોમવા પડે. આપણા ઘરે દીકરીના લગ્ન હોય, બેનના લગ્ન હોય તો આપણે ધોતલ હોમની છે. કોઈ પૈસાનો સવાલ ન હોય. આ એક કન્યાનું દાન કહેવાય. એટલે જે કોઈ આપણે એવા દાતારો બેઠા હોય, કોઈ દાન કરવા, કોઈ ધોતલ હોમવા હોય તો પણ આવી શકાય છે. અને જે કોઈ આપણે અખ્યાન મળ્યું હોય એને આપણે પહેલા લાભ આપી છીએ. તો મુનાભાઈ ધોતલ હોમમાં આવી જાય. મુનાભાઈ જે આપણે અખ્યાન મળ્યું છે મુનાભાઈ, હા આ તો એક ઠાકર સમાજ લગ્ન કહેવાય. અને એમના બાબા આવે તો હાલે. 4 મંગળ ની અંદર એવા 4 ધોતલિયા આપણે 500 વાળા લેવાના. 500 ની 1 રૂપિયો આપી અને ધોતલ હોમ છે. તો પહેલા મંગળ ની અંદર મુનાભાઈ આવી જાય. અંદર બેઠા છે ક્યાં ગયા મુનાભાઈ? ફટાફટ આવી જાય એટલે આપણે ખોટો ટાઈમ નથી બગાડવાનો. અરે જે કોઈ મુનાભાઈના મહેમાન આવ્યા હોય, કોઈ ભાઈ ભાઈ બેઠા હોય, કોઈ મિત્ર આવ્યા હોય, એને પણ કોઈ મોટી રકમમાં સાનલા રૂપિયા દાન આપ્યું હોય તો પણ આ તમારું નામ બોલશો એટલે મુનાભાઈને ખબર પડે કે આપણા સગા સંબંધી ભાઈઓ જાયો કોઈ મિત્ર આવ્યા છે. અને આમાં એવું ન હોય ગમે એને દાન તો બધાને બોલાય. જે જોવા આવ્યા છો અને ગમે આ જમવા ગયા તો આપણે 5 પછી લખાવતા હોય એ તો એક ઘર વ્યવહારમાં જાય. અને આ તો ભગવાનના સોપડે લખાય છે. ધાર્મિક કાર્યની અંદર, કોઈ ધર્મની અંદર તમારો રૂપિયો જવાનો છે. એટલે ફટાફટ આવી જાવ. 100 રૂપિયા રામ ભરોસા બોલો. રામા પીરની જય. મુનાભાઈ ને બોલો. અલ્યા મુનાભાઈ ચાઈ ગયા. हमारे बेटे बीजे आए हैं ना जे देखाता નથી ના પછી મારી ઇનકા ઉપર છે. મુનાભાઈ નો તો તારે એમના બાબા સેવન કેટલી દો કે પાણીઓ દઈ ગયો પાણીઓ. હા જોતલ હોમમાં. હા ચા હે પાણી બોલાવતા હો તો બાપા નો આવે હાલે 500 નોટી તો આપણે ફેરી લઈશું. હા હા હા. હાલો હાલો ઉતાર રાખજો. હા આગળ આખ્યાન ચાલુ થાય ગઈ. એ માડી નો એ તાનાલીઓ ગયો ને એ હરણો એ માડી નો આપણે બીજા કોક આવી જાવ. મુનાભાઈ પછી આવશે. પહેલા મંગળમાં બીજા કોક લાભ લઈ લો. પૈસાનો સવાલ ન હોય, આ તો કન્યાનું દાન કહેવાય. હા આવો લાભ મળે નહીં. ઘણા નથી દીકરી ન હોય એ માણસ તુલસી પવડાવે. કન્યાનું દાન કરવા હારું તો તુલસી પવડાવે. લાખો રૂપિયાનો ખર્ચ થાય તુલસી પવડાવવા માટે. હા જમણવાર રાખે, કોઈ ગોરદેવને દક્ષિણા આપવી પડે. એટલે ઘણા એટલા તુલસી પવડાવે છે કન્યાનું દાન કરવા. એટલે કોઈ બીજા આવી જાય તમને આવું હોય તો
હા હા બરાબર ઉતર રાખો આખી ચાલુ ચાલુ ₹100 રામ પૈસા આવશે હાલો ફટાફટ ભાઈને સાંડલો કરો અને દોતર હોમો કરો અમારે કુકડિયા બળદેવભાઈ એ પણ જવતલમાં આવ્યા છે વાહ ભાઈ વાહ એ જવતાર જીની લે બેની જવતાર જીની रामदेव वाला दादा पे हजार रखे बिना ₹100 राम भरोसे से हालो गौरबा डालो मगर बताओ ए आवे सखी आदिया शाम मैया नो ले दाई રૂપિયો કેવા કે સગુણામાં હાથ ગણાવો છો બોલે રામજી મહારાજ કી જય ₹100 રામ બોસ બોલે રામા પીર કી જય એક લીગો નથી મહેમાન જેવા બધારા છે એમના તરફથી ₹201 પહેલા બગલની અંદર દાનમાં આપે બોલે રામા પીર કી જય આઈ જાઓ અંદર આઈ જાઓ જવતર ઉમ્મા આઈ જા હા આઈ જા ઈ ભાણો એને લઈ લો પહેલા પછી આ ભાઈને લઈ લો
ઇન્દ્રિયમાં ગયા ગતિ બહુ ગોળ 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 ભગ્યા વિજંદા કાર્ય સર્વ બ્રહ્મા વિષ્ણુ મહાબુદ્ધિ હાલો 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 એ તો તાર દિલી લે મેરી તો તાર દિલી એક નાના બાળક તરફથી 200 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય અમારે વિરમભાઈ તરફથી બીજા વગરના જતલ રૂપિયા 501 રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ કિશનભાઈ ભાડા એમના તરફથી 501 રૂપિયા આપે અને જતલ વાળા છે ખૂબ ખૂબ ધન્યવાદ વાહ ભાઈ વાહ બીજો વગાડે પૂરો કેસ આપણે જે કોઈ દાનમાં પાછા બાકી હોય બેનો બેઠા છે બેનોને બોલાય દાનમાં હો હા એવા ઘુઘરિયાળા ધાણા ભાગોત બે હોને વર રાજીયા રે એવા મેસેરા જાને મેસેરા રાજીયા રે એવા મેસે કઈ પડિયા ના પૂવા બે સોને વર રાજીયા રે હાલો હવે બીજા મંગળ તરફ જાઉં છું સીધા મંગળ એટલે આ બીજો મંગળ બોલી નાખો પછી એક લાડકીની આપણે ફરમાઈશ છે બે કડી લેવી ઈશ્વરી માં આજ આવા બીજા મંગળ બોલાવાય રે ઈશ્વરી માં બીજા મંગળ
ખાલી ન જાય જે કોઈ આપણે 7 લાખ રૂપિયા દાનમાં બાકી હોય 200 રૂપિયા રામ ભરોસે આવશે બોલે રામા પીરની જય અમારે ભાઈની ફરમાઈશ છે 200 રૂપિયા આપી માં ચામુંડી યાદ કરવા છે પેલા આપણે આ બાપૈયા કઈ નથી દેતા લ્યો લાડકીનું એક બે કરી આપણે લેવી છે સુકા પુડા લાવો તો ભાડા વાળો થાય લોટની પિંગલ ગટલી જાન કહેવાય પોગલ ગટલી નહીં 100 રૂપિયાના પુરસ્કાર રામા પીરની જય લાડકીનું આપણે ગીત જે કરી બોલ્યું છે તો જે કોઈ દીકરી વાલી હોય કોઈને દીકરી હોય નહીં તો ખાસ એને લાભ લેવાય હા આ તો ઘણા કહે ને કે દીકરી તો સાપનો ભારો કહેવાય સાપનો ભારો નથી દીકરી તો તુલસીનો કેરો કહેવાય ઘણા એમ કે દીકરી લોઢાનો હરિયો કહેવાય એવું નથી બધા એને દીકરી તો વાલનો દરિયો કહેવાય દીકરો હારો થાય તો હારો દીકરો એક કુળ તારે દીકરી તો બે કુળ તારે સસરા પક્ષનો અને માવતર પક્ષનો બે કુળ તારે દીકરી વગરનો તો આગળ પવિત્ર ન કહેવાય તો લક્ષ્મીનો અવતાર કહેવાય એટલે દીકરી વિશે આપણે લાડકી વિશે બે કડી લેવી છે તો જે એનો ભાઈઓ દીકરીને આપણે વધાવજો 5 નીચેનો ઘોર કરવા આવજો હા